છો? હવે આપને લાગશે હું શું કરી રહી છું, આ દોરડું શાના માટે છે, મોડર્ન હેરિટેજમાં આનું શું કામ, બટ આજે આપણે આની જ વાતો કરવાની છે. આ દોરડું છે પહેલાં લોકો ઝાડ પર ચડવા માટે અને હાઇટ પર ચડવા માટે આનો ઉપયોગ કરતા હતા. તો આપણે આજે વાત કરવાની છે મોડર્ન હેરિટેજમાં કઈ વસ્તુની. મોડર્ન હેરિટેજમાં આપણે હંમેશા આપણી પ્રાચીન સંસ્કૃતિ, આપણી ધરોહરોની વાત કરતા હોઈએ છીએ અને પછી આધુનિકતા તરફ આવતા હોઈએ છીએ. કેમ કે આપણા ગુજરાતનું જે ભૂતકાળ છે તે બહુ જ ભવ્ય રહેલું છે, વિશાળ રહેલું છે, ગૌરવવંતું છે અને એટલા માટે જ આજે આપણે આપણી જે પ્રાચીન કસરતો હતી, પ્રાચીન સમયમાં લોકો કેવી રીતે ફિટ રહેતા હતા તેની વાતો કરીશું અને ત્યારબાદ ધીરે ધીરે કેવી રીતે અપગ્રેડ થઈ. જી હા, તો મોડર્ન હેરિટેજમાં આજે વાતો કરવાની છે કસરતની. પ્રાચીન સમયમાં કેવી રીતે લોકો પોતાની જાતને ફિટ રાખતા હતા, કઈ કઈ કસરતો કરતા હતા. એકચ્યુઅલી કસરતો નહોતા કરતા, બટ એમનું રૂટીન જ એવું હતું કે તેમને કસરત કરવાની જરૂર નહોતી પડતી. તો અત્યારે હું ક્યાં છું? હું છું જજીસ બંગલો રોડ પર આવેલ પરસાના જીમમાં, કે જ્યાં પ્રાચીન જે આપણી પદ્ધતિ હતી ત્યારથી લઈને અપગ્રેડેડ જીમ સુધીના તમામ સાધનો અને પદ્ધતિનો અહીંયા એક જ રૂફ, એટલે કે અંડર વન રૂફ બધું જ આપને મળી રહેશે. આપને જેવી રીતે કસરત કરવી હોય આપ કરી શકો છો. તો આજે આપણે જોઈશું કે કઈ રીતે પહેલાં કસરતો કરે. એકચ્યુઅલી હું પણ થાકી જઈશ, હું જોઈને મને થાક લાગી રહ્યો છે, બટ ટુ કીપ અવર સેલ્ફ ફિટ આપણે થોડો થાક લગાડવો બહુ જ જરૂરી છે. તો લેટ્સ ગો, લેટ્સ સ્ટાર્ટ. એકચ્યુઅલી આ શું છે? ધીસ ઇઝ એકચ્યુઅલી એક્યુપ્રેશર થેરાપી, જે પહેલાંના જમાનામાં લોકો પથ્થર પર ચાલતા હશે. અમારી સાથે વિજયભાઈ પરસાના છે, જેમના નામથી જ પરસાના જીમ છે. વિજયભાઈ, શું છે આ? આ છે બેક ટુ બેઝિકનો કન્સેપ્ટ. પહેલાં લોકો ખુલ્લા પગે ચાલતા હતા એટલે જે શારીરિક જે અમુક જે સમસ્યા છે, મસલ જકડાઈ જવા, દુખાવા થવા, ડાયજેશનની તકલીફ, અનિદ્રાની તકલીફ, આવી સમસ્યાઓ નહોતી. કારણ કે લોકો ત્યારે ખુલ્લા ચાલતા હતા, ખુલ્લા પગે ચાલતા હતા, કોઈ પ્રોટેક્શન ના તો લેતા. અત્યારે પ્રોટેક્શન લેવાના કારણે શું થાય છે? મસલ જકડા જાય તો કાફના મસલ, ઇનર થાઇઝના મસલ, બેકના મસલ, શોલ્ડરના મસલ. હવે આ રીતે આ એક ડિઝાઇન બનાવી છે, ઓર્ગન્સ પ્રમાણે સેટ કર્યા છે. અચ્છા, આને ઓર્ગન્સ પ્રમાણે આને સેટ કરવામાં આવ્યા છે, જેની પર ચાલવાથી આપણું બોડીના જે આઈ થિંક બ્લડ ક્લોટેજીસ હોય કે જે લોહી જામી જવાની જે પ્રક્રિયા હોય છે એ સ્લો થઈ જતી હશે, નહીં થતી હોય, એક્ટિવ થવા માંડે. અચ્છા, ખુલ્લા પગે ચાલવાથી ગમે તે રીતે આપ કરીએ એટલે એનાથી લોકોને આનાથી રાહત પણ થાય છે, દુખાવો પણ મટે છે. એટલે ખુલ્લા પગે ચાલવું બહુ જરૂરી છે. અચ્છા, તો ખુલ્લા પગે ચાલવું બહુ જરૂરી છે, કેમ કે પ્રાચીન સમયમાં લોકો આવી રીતે પથ્થર પર ચાલતા હતા અને એટલા માટે તેમને કોઈ દિવસ લોહી જામી જવાની, પગ દુખવાની, શરીરમાં સાંધા દુખવાની કોઈ જ તકલીફ હોતી નહીં. તો આ જે છે અહીંયા આ બેઝિક વસ્તુ છે. તમારે કંઈ ના કરવું હોય ને ખાલી, બટ ઇટ ઇઝ ટુ હાર્ડ. એકચ્યુઅલી હું કરી રહી છું, વાગી રહ્યું છે વિજયભાઈ પગમાં. જે વાગી રહ્યું છે, જે સેન્સેશન થઈ રહ્યું છે, એ આપણા શરીરમાં જે ક્ષાર છે એ પગના તળિયામાં અને હાથમાં ભેગો થાય છે. ઓકે, એના કારણે એ થોડી વાર એવું લાગશે કે ક્ષાર તૂટે. પહેલાં આપણે ખેતરમાં ખુલ્લા પગે ચાલતા હતા તો એક વખત ચાલીએ તો એવું થાય, પણ પછી તરત રિલેક્સ થઈ જાય, જેવું ફરતું થઈ જાય તો ઓટોમેટિક રિલેક્સેશન આવી જાય. ઓકે, તમે જ્યારે પહેલી વખત આવ્યા ત્યારે હાથ તમારો ટ્રાય કરો, આપ કેટલું જાય છે એટલું ચાલવાથી. ઓ વાવ! આ પગ હાથ જે છે મારા નીચે સુધી નહોતા જતા, હવે નીચે સુધી ગયા છે, ટચ થઈ જાય છે મારા પગ. એના કારણે, કારણ કે આપણો ક્ષાર હતો એ તૂટી ગયો. ઓકે, જે ક્ષાર છે પગમાં હોય છે, નખમાં હોય છે, એ તૂટી જાય છે, જેનાથી ખુલ્લે. ઓકે, એટલે મસલ્સ રિલેક્સ થયા. એટલે જે મસલ જકડાઈ ગયા, કમરના મસલ જકડાઈ ગયા, શોલ્ડરના જકડાઈ ગયા, કાફના, એ રિલેક્સ થયા. એટલે તમારી ફ્લેક્સિબિલિટી વધી ગઈ. ઓકે, ખુલ્લા પગે ચાલવાથી. ખુલ્લા પગે ચાલવાથી બે ફાયદા થાય. એક તો અર્થ એનર્જી મળે. આપણે અત્યારે અર્થ એનર્જી નથી મળતી, એના કારણે એનર્જી નથી આવતી, કંટાળો આવે, થાક લાગે, મજા ના આવે. અત્યારે આપણે કશું જ કામ નથી કરતા છતાં પણ થાકી જઈએ. એનું કારણ શું છે? કારણ કે એનર્જી જ આપણી કપાઈ ગઈ છે, કારણ કે બૂટ ચપ્પલ પહેરીએ છીએ એટલા માટે. એનાથી બે નુકસાન છે, પ્રકૃતિને પણ નુકસાન છે અને જીવને પણ નુકસાન છે. આપણે હવે ઘરમાં પણ ચપ્પલ લાવવા માંડ્યા છીએ. એક તો અર્થ એનર્જી નથી મળતી અને ઝાડ કપાય છે. ત્રણેય વસ્તુ અમારી પાસે કન્સેપ્ટ છે.
Okay. બેક ટુ બેઝિક નો કન્સેપ્ટ છે, એક Okay. નેચરલ કન્સેપ્ટ છે. જે પહેલા લોકો આપણે Okay. ફિટ કરતા હતા, ફિટ શાના કારણે રહેતા હતા. આવી રીતે ચાલવાનું આમ હા, આમ આમ એનાથી અલગ-અલગ. આ ચાલીને બતાવશે વિજયભાઈ. આમાં પહેલાના જમાનામાં કેવી રીતે લોકો કસરત કરતા હતા, એકચ્યુઅલી આ કસરત જ કહેવાય. આ કસરત જ છે ને. પહેલા લોકો ઝાડ ઉપર છોકરાઓને આપણે પીટીના પીરિયડ હતા, હા. તો કોઈ પણ એક્ટિવિટી સેલ્ફ હતી, હા. ઇન્સ્ટ્રુમેન્ટ નહોતા. એટલે સેલ્ફ, હવે દાખલા તરીકે મારું આ સેલ્ફ, હું આ પોતે જ મારું વજન ના ઉંચકી શકતો હોઉં. જી, જી, જી. આ મારું વજન ઉંચક્યું મેં, રાઈટ? ઓ વાવ. હવે જો હું વજન જ ના ઉંચકું તો શોલ્ડર તો બેક છે, બાયસેપ, ટ્રાયસેપ કઈ રીતે બનશે? એટલે એક કન્સેપ્ટ આ પણ છે. પોતાનું જ વજન ઉચકવા માટે આવી રીતે એ લોકો આને સ્ટ્રેચિંગ જ કહેવાય ને, આ સ્ટ્રેચિંગ છે. બોડી સ્ટ્રેચ થશે. ઓહ. બધી જ વસ્તુ આનાથી ફાયદો જ છે બધો. ઓ વાવ. એટલે અત્યારે જે આર્મીમાં જે જવાનોને ટ્રેનિંગ આપવામાં આવે છે એ ટાઈપની ટ્રેનિંગ પહેલા લોકો કસરત આવી કરતા હતા. નોર્મલી અહીંયા હવે એવી નથી થતી. હવે જીમમાં તમે બસ જુઓ, આમ આમ હવે આમ જુઓ તમે કે જે લોકો આર્મીમાં છે એ લાઈફ ટાઈમ સુધી એનું સ્ટ્રક્ચર જળવાઈ રહેશે. અને બોડી બિલ્ડરનું સ્ટ્રક્ચર જુઓ, જેવું જીમ છોડે એટલે એની લાઈફ ખતમ થઈ જાય છે. ફરીથી બાયસેપ્સ માટે જેવી રીતે વિજયભાઈ કરીને બતાવી રહ્યા છે, પ્રાચીન સમયમાં બાયસેપ્સ આવી રીતે બનાવવામાં આવતા હતા, આવી રીતે સ્ટ્રેચ કરવામાં આવતી હતી બોડી અને તમારા બાયસેપ્સ બનતા હતા. વિજયભાઈ ફરીથી એક વખત તમે થાક લાગશે તમને નહીં, બિલકુલ. હવે અત્યારે જે આર્મીમાં, પોલીસમાં જેવી રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે, બસ એ ટ્રેનિંગથી તમારા પગ અને બધું બોડી શેપમાં રહે. અને આ જે ઉપર જોયું તમે, એમાં આખું બોડી સ્ટ્રેચ થાય. એકચ્યુઅલી આઈ કાન્ટ ડુ ઇટ, મારાથી નહીં થાય. બટ નાના બાળકોને પણ આવી ટ્રેનિંગ સ્કૂલમાં અપાતી હોય છે, જેને ફિઝિકલ ટ્રેનિંગ અને પીટીમાં આ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. પરંતુ હવે ઘણી બધી સ્કૂલ્સમાં પણ એ બંધ થઈ ગયું છે, આઈ થિંક. તો આનાથી આખી જે બોડી છે તે આપણી સ્ટ્રેચ થાય છે. પોતે જ આપણે પોતાનું વજન ઝીલવાનું હોય છે. અને આવી રીતે પહેલા કસરત થતી હતી, જેથી લોકો ફિટ રહેતા હતા. બીજી પણ પદ્ધતિ છે, આપણે જોઈએ. ઓ, તો આવી રીતે એ છે, મગદળ છે, આ બધી આ ઝીરો બજેટ આ રોપથી આવી રીતે ચડાવવામાં આવતું હતું. એટલે લોકો ચડતા હતા આવી રીતે. છે ને. તો ટ્રેનિંગ છે જ પોલીસમાં. training પોલીસમાં તો છે જ. હા, પોલીસમાં જેવી રીતે, એટલે પોલીસની જે ટ્રેનિંગ છે તે તમામ વસ્તુઓ જે પહેલાની Natural હતી છે. એ નેચરલ હા, છે. એમાં કોઈ ખર્ચો નથી લાગતો. જીમ વિમ નથી. આ કોઈ યસ આ યસ. ઇન્સ્ટ્રુમેન્ટમાં ખર્ચા છે. હા. એના ફાયદા નથી. એના નુકસાન છે. સ્ટીફનેસ વધે. અચ્છા. એટલે આ નેચરલ જે બેક ટુ બેઝિક નો કન્સેપ્ટ છે, એનાથી જ વેટ લોસ કરાય, એનાથી જ બોડી બનાવાય, ફ્લેક્સિબિલિટી પણ એનાથી જ વધારે. આ બધી Okay. ટેસ્ટ વાળી મશીનો છે. આમાં Okay. ટેસ્ટ ના થાય મશીન. અચ્છા, આને શું કહેવામાં આવે છે? આને શું કહેવાય છે? આને મગદળ. મગદળ. અને આને કેવી રીતે કરાય? અલગ અલગ છે બધી. આમ હા, બતાવો. આમ કરાય? અલગ અલગ બધી. એટલે અમે તો ખાલી વેલણથી કરી શકીએ. આનાથી ન થાય. કેટલા કિલો વજન હશે આનું? અલગ અલગ હોય બધા. 5 LBS નું હોય, 12 LBS. આનું કેટલું હશે? 1 કિલો? ના, આ છે 2.5 કિલો. આ 2.5 કિલો છે? 2.5 કિલો. આમાં જો આ ફોરમ કરવું હોય તો આ આર્મ્સ ને મજબૂત કરે. ફોરમ, બાયસેપ, ટ્રાયસેપ, શોલ્ડરના મસલ્સ, બેકના મસલ્સ, આ બધી આ રીતે મૂવમેન્ટ હશે. ઓકે. જે જૂના અખાડામાં આવી રીતે પહેલવાન કરતા હતા, હા, લેટ મી ટ્રાય. આનાથી Okay. બંને વસ્તુ થાય. તમારી મસલ્સમાં સ્ટ્રેન્થ પણ વધે. એવી એટલે અલગ અલગ બધા છે. 2.5 કિલો 2.5 કિલો કા હાથ. સન્ની દેઓલનો જે ડાયલોગ છે, આ એક સિક્રેટ, ટોપ સિક્રેટ પહેલાના જમાનામાં લોકોની Strength હેલ્થનો વધારવા, strength સ્ટ્રેન્થ વધારવા માટે, આ આર્મ્સને મજબૂત કરવા અને બાયસેપ્સ અને ટ્રાયસેપ્સ વધારવા માટે. યસ. તો વિજયભાઈ, એક તો આ ચાલવાનું હતું, પ્લસ સ્ટ્રેચિંગ હતી બોડીની, અને સાથે જ પેલું જે છે અને આ મગદળ. આમાં ઘણી બધી એવી એક્સરસાઇઝ. સમજો દાખલે પેટ વજન ઓછું કરવું હોય તો આપણે કોઈ ઝાડવાની ડાળ પકડી અને બંને પગે આ રીતે કરીએ, આપણે આમ કરીએ, પછી આ પગે નીચે કરીએ, તો આનાથી વજન પણ ઓછું થાય અને પેટ પણ ઓછું થાય. એટલે આવી રીતે લટકીને તમે આમ ઝાડ પર ઝૂલા ખાઓ તો પણ તમારું પેટ ઓછું થવાનું છે, વજન પણ ઓછું થવાનું છે. યુ કેન ટ્રાય. જો તમે ગામડામાં કાં તો ઘરમાં મસ્ત મજબૂત ઝાડ હોય, અત્યારે તો લોકો ફ્લેટમાં રહેતા થઈ ગયા છે, એમને ઝાડ બી નસીબ નથી થતું. ઘરે હોય તો શું થાય? ઘરે રહેવા માટે કેવી રીતે આવી રીતે બનાવી આ શકાય? ઘરની જ બધી વસ્તુઓ છે. આ કેવી રીતે બનાવી શકાય ઘરે? બસ એક જ વસ્તુ નાખવાની ને એક સળિયો નાખી દેવાનો આવો આડો, જે રીતે આ નાખ્યો છે. એક સળિયો ખાલી નાખી દેવાનો. હા, વજન આપણું ઉચકી શકે એટલું ગમે ત્યાં વસ્તુ, તો એમાં બધી એક્સરસાઇઝ થઈ જશે. એક સળિયો નાખીને આવી રીતે તમે લટકો. પુલઅપ્સ થઈ જાય, પેટની તકલીફો. ઓકે. તો ઘરે સળિયો મજબૂત નાખી દેવાનો અને આવી રીતે સ્ટ્રેચ કરો, જેવી રીતે વિજયભાઈએ કરીને બતાવ્યું.
તો તમે તમારું પેટ ઓછું કરી શકો છો. લેડીઝ માટે થાય, આ લેડીઝ માટે ઇટ ઇઝ ડિફિકલ્ટ. હવે આ બોલ પણ લઈ આવવાનું ઘરે અને આ બોલથી એક્સરસાઇઝ કરીને બતાવો વિજયભાઈ. આમાં મોટા પણ બોલ આવે છે જો આ પગનો, એટલે આ ભાઈ હિપ્સનો ભાગ હોય તો અચ્છા. પછી પેટ કરવું હોય ઓછું, આના પર આ રીતે ઘણી બધી એક્સરસાઇઝો છે જે આપણે મુવમેન્ટ કરવાથી કરી શકીએ. ઓકે સુઈને પછી આના પર પગ રાખીને ઓકે. તો આ બોલ પરથી એક્સરસાઇઝ જે તો હવે અત્યારે તો મોડર્ન લોકો કરે જ છે, આ બોલની એક્સરસાઇઝ. આના પર સૂઈ જવાનું. ઓકે ઓકે. હેલો. તો આવી રીતે એક્સરસાઇઝ બધા કરતા જ હશે. હું તમને કરીને એટલા માટે બતાવું છું કેમ કે હું તમને હેરિટેજ પ્લસ મોડર્ન એક્સરસાઇઝ બતાવું છું. ધીસ ઇઝ ક્વાઇટ મોડર્ન. એકચ્યુઅલી આઈ એમ એન્જોયિંગ. ઓકે. તો આવી રીતે બી થાઈસ ઓછી કરવા માટે બી આ બોલ તમે વસાવી શકો છો, જે મોડર્ન જમાનાનો છે. ધીરે ધીરે પછી કેવી રીતે મોડર્ન નીતિ તરફ આપણે ગયા? જેમ ટેકનોલોજી આવતી ગઈ, યસ. એ રીતે દાખલા કે બાયસેપ બનાવવા છે તો આની અંદર આખી બોડી બને, ટ્રાઇસેપ, બાયસેપ, સ્ટ્રક્સ, આખી બોડીનું વજન યુઝ એટલે આખી ફૂલ બોડી આવે. હવે જ્યારે તમારે કોઈક શો અપ કરવું છે કે બાયસેપને બહાર કાઢવો છે તો આખી બોડીનો ઉપયોગ કરો તો થાકી જવાય, તો બધા અલગ અલગ મશીનો આવી જાય. અને જે અલગ અલગ જે રીતના ઇક્વિપમેન્ટ્સ આવ્યા છે, જીમ ઇક્વિપમેન્ટ્સ, હવે એ વિશે જાણીશું. જી. પહેલાં જે આપણે પુલઅપ્સ કરતા હતા, કોઈ ઝાડ સાથે લટકતા હતા, કંઈ આપણે ચડતા હતા, તો એમાં આ બધો ભાગ પોષણ આવી જતો. હવે એ ના કરવો હોય અને એક રિપીટેશન કરવાનું હોય, સમજો બેકને આ બેક પોળી કરવી છે તો આ મશીનો આવી ગયા કે ભાઈ એમાં બીજું કંઈ ના થાય, તમે ખાલી એ જ ભાગમાં એનું પ્રેશર આવે. આમ આ રીતે કરવાથી ખાલી એ જ ભાગમાં પ્રેશર આવે. ઓકે. એટલું જ મસલ્સ થાકે. ઓકે. આ રીતે બધી ટેકનોલોજી આવતી ગઈ. તો પહેલાના જમાનામાં જેવી રીતે બોડી સ્ટ્રેચ કરતા હતા, હવે આ આવી ગયું છે. તો આનાથી જે પ્રેશર છે તે અહીંયા બાયસેપ્સ પર આવે છે, જેને પોતાની જે ચેસ્ટ છે તે વધારવી હોય, વધારે સ્ટીફ કરવી હોય તો આ મશીન આવ્યું. શું નામ છે આ મશીનનું? લેફ્ટ પુલ ડાઉન કહેવાય. લેફ્ટ પુલ ડાઉન મશીન. વેરી ડિફિકલ્ટ. કેવી રીતે થતું હશે? અને આ બધી પ્લેટો સાથે થાય. અને આ બધી પ્લેટો સાથે થાય? હું થાકી ગઈ. એ જ રીતે બેક માટે છે, એ જ રીતે બાયસેપ બનાવવા હોય. આ મશીનથી શું થાય? આ મશીનથી ખાલી બાયસેપ ઉપર જ આનું સ્ટ્રેન્થ આવે. ઓકે. એટલે જેથી કરીને આપણે આ વધારવું હોય, આનું પંપ કરવું હોય તો આ મશીન આપણે ઇઝી પડે, સપોર્ટ મળે આ વસ્તુમાં. ઓકે. જ્યારે આપણે નેચરલમાં જઈએ તો આખી બોડીનું આવે. એના માટે ટેકનોલોજી આવી, અલગ અલગ બાયસેપ માટે, ટ્રાયસેપ માટે, ચેસ્ટ માટે, બેક માટે, કાફ માટે, એવા બધા અલગ અલગ મશીનો છે કે જેથી કરીને એ ખાલી એ મશીન એના ઉપર જ કામ કરે. કાફ માટે અલગ અલગ ટેકનોલોજી આવી. આ શેના માટે છે? બાયસેપ માટે. આ બાયસેપ માટે ટેકનોલોજી છે કે જેથી તમારા બાયસેપ મજબૂત થાય. વિજયભાઈ કરીને બતાવજો. જી આ રીતે. પછી જેમ આપણે સ્ટ્રેન્થ વધતી જાય એટલે એટલું મારથી ઉઠતા જાય, પછી જેમ આનો પાવર વધે તેમ આમાં વજન વધારતું જવાનું. એટલે ટેકનોલોજી છે, બધું સેલ્ફ જ રહે. અચ્છા. મોટું કરવું હોય એટલા માટે આ મશીનો ટેકનોલોજી. અચ્છા. આના કરતા આ ઇન્સ્ટ્રુમેન્ટ કરતા નેચરલ વાળું સારું, નેચરલ વાળું. એનાથી સ્ટીફનેસ ના આવે. તો નેચરલ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે તેનાથી બોડીમાં સ્ટીફનેસ નથી આવતી. આનાથી પેલી સ્ટીલ બોડી થઈ જાય છે, એવી થઈ જાય છે. તો અત્યારે જે સ્ટીલ બોડીનો જમાનો છે એટલા માટે આવા બધા જે ઇક્વિપમેન્ટ્સ આવી ગયા છે એના લીધે આ સ્ટીલ બોડી થતી હોય છે. હું પણ કરીને જોઈશ. સો ઇટ ઇઝ ક્વાઇટ ઇઝી. આ થોડું ઇઝી લાગી રહ્યું છે મને, બટ હું ઇમેજિન કરું છું કે વધારે હેવી કરતા હશે જે લોકો, એ કેવી રીતે કરતા હશે બાયસેપ્સ બનાવવા માટે. મારે જરૂર નથી બાયસેપ બનાવવાની, બટ યસ હું થાકી ગઈ.
તો પહેલા જે અત્યારે ડમ્બેલ્સ લે છે, વજન ઉચકે છે, પહેલાના જમાનામાં શું કરતા હતા? પહેલા સેલ્ફ વેટ જ ઉચકતા હતા લોકો. Self પહેલા weight. આવો કન્સેપ્ટ નહોતો કે લોકોને બોડી બનાવે, સિક્સ પેક જી. નેચરલ જ હતું બધું. સિક્સ પેક પણ નેચરલ હતા, બાયસેપ ટ્રાયસેપ બધું Natural નેચરલ હતું. હતું. હવે જી. એના બનાવવા માટેની સ્પેશિયલ શોર્ટ ટાઈમમાં ગેમ. પહેલા નાનપણથી આપણે નાના હતા ત્યારથી બધી આવી એક્ટિવિટી કરતા હતા. જી. હવે આ મોટા થઈ 18 વર્ષ 22 વર્ષના પછી બોડી બનાવવાની ઈચ્છા થાય તો એ જે મસલ્સની સ્ટ્રેન્થ વધારી હોય તો પાછું બેક તો જવાતું નથી. હા. એટલે ઇન્સ્ટ્રુમેન્ટનો સહારો લે, પાવડર પીવે, સ્ટીરોઇડ લે. એ પ્રોટીન પાવડર હા. પીને, સ્ટીરોઇડ્સ પીને જે રીતે બોડી બનાવવામાં છે, એકચ્યુઅલી એ નુકસાનકારક છે. જેટલી વધારે ટેકનોલોજી થઈ ગઈ છે આપણા શરીરને જ નુકસાનકારક. તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે જ્યારે તમે જીમ છોડી દો છો, જ્યારે તમે જીમને ક્વિટ કરી દો છો, ત્યારે ફરીથી તમારી બોડી જાણે ફુગ્ગાની જેમ ફુગ્ગામાંથી હવા કાઢી લો ને લૂઝ થઈ જતી હોય છે, એવી રીતે લટકી પડતી હોય છે. તો જે પહેલાના જમાનામાં જે રીતે મેં તમને બતાવ્યા કે અલગ અલગ જે નેચરલ ટેકનિક્સ હતી, એ ટેકનિક્સથી જ વજન ઓછું બી કરવું જોઈએ ને બોડીને મેન્ટેન કરવું જોઈએ. તો પ્રાચીન સમયમાં કેવી રીતે કસરત થતી હતી, નાના જે સાધનો છે, ઘરના જ સાધનો, તેનાથી કેવી રીતે કસરત થતી હતી, બોડી મેન્ટેન રહેતું હતું. પછી ધીમે ટેકનોલોજી આવી, નવા ઇક્વિપમેન્ટ્સ આવ્યા. જાણીશું નવા ઇક્વિપમેન્ટ્સ વિશે. એટલે પ્રાચીનથી કેવી રીતે આપણે ઇક્વિપમેન્ટ તરફ ગતિ કરી એ જાણીશું. પહેલા લઈશું એક બ્રેક. તો આપણે ટ્રેડમિલ કાં તો આવા સ્લીમરની મદદથી હવે ધીરે ધીરે જમાનો બદલાયો, જે જીમના ઇન્સ્ટ્રુમેન્ટ છે તે અપડેટ થયા અને તેની સાથે કસરતના જે પ્રકારો છે તે પણ અપડેટ થયા. નોર્મલ કાર્ડિયો પણ આપણે કરતા હોઈએ છીએ, પરંતુ એનાથી પણ નુકસાન થતું હોય છે. કયા નુકસાન થાય છે આપણે વિજયભાઈ પાસેથી જાણીશું. અને સાથે જ જે ઇલેક્ટ્રિક મશીન છે કયા હોય છે, કેવી રીતે નુકસાન કરે છે, તેની વિશે પણ આપણે માહિતી મેળવીશું. તો વિજયભાઈ, કેવી રીતે આ નુકસાન પહોંચાડે છે ઇલેક્ટ્રિક મશીન? ઇલેક્ટ્રોનિક્સમાં નુકસાન શું છે કે દાખલા કે અત્યારે ટ્રેડમિલનો જમાનો ચાલે. હકીકતે આ ટ્રેડમિલ છે ને ઘોડા માટે લાવેલા. અચ્છા. જે જગ્યાએ બરફ પડતો હતો, જ્યાં વાતાવરણ નેચરલ નહોતું, બરાબર, એ લોકોને વોર્મઅપ કરાવવું હોય ઘોડાને તો ક્યાં દોડાવે, તો આવા બેલ્ટ નાખી અને ઘોડાને એના ઉપર દોડાવતા હતા. હવે એ કન્સેપ્ટ આપણે અહીંયા ઇન્ડિયામાં લઈ આવ્યા. તો આપણે નથી ઘોડા કે નથી આપણે એની જરૂરિયાત, કારણ કે એમાં બેલ્ટ ચાલે છે. અચ્છા. બરાબર, હા, આપણે તો ખાલી ટ્રેડમિલમાં બિલકુલ બેલ્ટ ચાલે છે અને એ બેલ્ટ ઘોડા માટે લાવવામાં આવ્યું હતું, જે આપણને જરૂર નથી. બરાબર. તો એનાથી શું થાય છે, એક તો એંગલ નથી મળતો. આપણો જે સરફેસ છે જમીન સાથેનું જોડાણ એ આમ હોય છે, જ્યારે ટ્રેડમિલ તો આટલું ઊંચું હોય છે, પાછા લોકો ઊંચું કરીને ચલાવતા હોય છે. એટલે જે મસલ્સ છે, મસલ્સ ઉપર ખોટી ઇફેક્ટ પડતી હોય છે. એટલે જ્યારે કરીએ ત્યારે આપણે સારું લાગે, પણ જ્યારે મારા તો આ 32 વર્ષનો અનુભવ છે કે જે લોકોએ વધારે ટ્રેડમિલ કર્યું છે, વધારે જે પણ જીમ વધારે કર્યું, એ લોકોને અત્યારે ઇન્જરી થયેલી જ છે બધાને. અને એના પછી આ નવી જે ટેકનોલોજી આવી, આ સ્લીમરો છે, તો આ લોકો એકદમ હાઈ તમારી બોડીને જે નેચરલી જે વેથી બ્લડ સર્ક્યુલેશન થવું જોઈએ એ નથી થતું. અને આપણે વજન ઉતારવાના ચક્કરમાં આટલું બધું હેવી વર્કઆઉટ કરી નાખીએ છીએ, જે મસલ્સની સ્ટ્રેન્થ નથી હોતી. લોકો એવું હોય કે હું તાત્કાલિક વજન ઉતારું એટલે અડધો કલાક સુધી દોડતા હોય છે. એના કારણે પણ નુકસાન થતું હોય છે અને ફાયદો કરતા જ નથી. જે નેચરલ તમે રનિંગ આપણે રોડ ઉપર જે દોડી શકીએ એવું આના પર નથી, પોસિબલ નથી. રોડ ઉપર તમે 2 મિનિટ દોડો તો તમને જે આના પર અડધો કલાક દોડો એના કરતાં વધારે ઇફેક્ટ આવે. અચ્છા. અત્યારે જે સાયકલિંગમાં આવી છે, હવે સાયકલિંગમાં બી શું થાય છે કે આપણી મૂલાધાર, જે આપણી બોડીનો મેઇન જે પાર્ટ છે એ સીટની નીચે આવેલો છે. ઓકે. હવે આટલી નાની સીટ હોય એના ઉપર આપણે બેસીએ અને એક ધારું 40-50 કિલોમીટર રોજ રનિંગ કરીએ તો એનાથી શું થાય, આ મસલ્સો જકડાતા જાય. આપણી ટેન્ડન્સી છે ને મસલ્સ આ રીતે આખું ખુલ્લું જોઈએ આપણે. ઓકે. તો એના પ્રોબ્લેમ ના આવે. હા, આપણે સાયકલ કરીએ તો આટલે સુધી જ જાય, એટલે હંમેશા આટલો જ આપણો રહે. ઓકે. અત્યારે આ જ્યારે કરતા હોય ત્યારે એની ઇફેક્ટ નથી ખબર પડતી. જ્યારે છોડી દઈએ છીએ અથવા તો ઉંમર થાય છે ને પછી આના દુખાવા, આપણે કોઈ પણ વસ્તુ એક્સેપ્ટ કરી લઈએ છીએ, પણ એના બેનિફિટ, એના નુકસાન નથી જોતા હોતા. જી. તો જેવી રીતે વિજયભાઈએ કહ્યું કે જે ઇલેક્ટ્રિક મશીન છે એમાં આપણે ટ્રેડમિલમાં ચાલીએ છીએ તો એ વધારે નુકસાનકારક એટલા માટે હોય છે કેમ કે એ રેગ્યુલર સ્પીડ આપણે જેવી રીતે એડજસ્ટ કરીએ છીએ તે નેચરલ નથી હોતું. આપણે નેચરલી જે પહેલાના જમાનામાં ચાલતા હતા એવી રીતે જો આપણે ચાલીએ તો એનાથી આપણું બોડી ઘણું ખરું મેન્ટેન રહે અને એનાથી પોસ્ટ કોઈ નુકસાન નથી. એટલે કે આપણી જો જ્યારે એજ થાય ત્યારે કોઈ નુકસાન નથી થતા, પણ ટ્રેડમિલથી, આવા સ્લીમરથી બિલકુલ નુકસાન થાય છે. અને જે ઇલેક્ટ્રિક મશીન છે તેનાથી
બિલકુલ નવી નવી ટેકનોલોજી આવી રહી છે અને નવી નવી ટેકનોલોજીને કારણે જે નવા મશીન્સ આવી રહ્યા છે એનાથી અકસ્માતોનો પણ ડર અને સાથે ને સાથે નુકસાન પણ હોય છે. પણ શું કરીએ, આપણે મોડર્ન થઈ રહ્યા છે અને આ મોડર્ન મશીનો હવે આપણે વસાવી લીધા છે. આપણે મોડર્નિટી તરફ જઈ ચૂક્યા છીએ. આપણે નેચરલ બેક ટુ બેઝિક તરફ આવવું જોઈએ અને મારા આટલા વર્ષના અનુભવ પ્રમાણે હું એવું કહી શકું છું કે માણસને વેઇટ લોસ કરવું હોય, બોડી બનાવવું હોય, ફિટ રહેવું હોય, કોઈ પણ પ્રોબ્લેમ એના શરીરને એક શારીરિક પ્રોબ્લેમ છે તો એ સોલ્યુશન ઝીરો બજેટમાં થઈ શકે છે. આપણી પાસે આટલી બધી ટેકનોલોજી છે ઝીરો બજેટવાળી, પણ આ બધી ટેકનોલોજી છે આપણે. તો આપણે ટ્રેડમિલની વાત કરી રહ્યા છે, આપણે પુશઅપ માટેના જે મશીન છે એની માટે વાત કરી રહ્યા છે. તો જોયું આપણે કે કેટલા આપણે આગળ વધી રહ્યા છે, ઇલેક્ટ્રિક મશીન તરફ આવી રહ્યા છે અને ધીરે ધીરે જીમ્સ પણ અપડેટ થઈ રહ્યા છે. તો આ શું છે? આ રિંગ્સ છે જેનાથી પણ પહેલાના જમાનામાં એક્સરસાઇઝ થઈ હતી. લાઈક ધીસ. ઓહ, ગમે તે રીતે તમે કરી શકો. આને આવી રીતે ફેરવી શકો. તમારું બોડી વધારે ફ્લેક્સિબલ થાય, સ્ટ્રેચ થાય. તો આ બધી છે જૂની ટેકનિક્સ કે જે પહેલાંના જમાનામાં યુઝ થતી હતી અને લોકો એને યુઝ કરતા હતા. એક્યુપંક્ચર, એક્યુપ્રેશરને જાણતા હશે તે લોકોને તો ખબર પડી જ ગઈ હશે. મને બહુ રિલેક્સ ફીલ થઈ રહ્યું છે અને સાથે જો આ શીટ પર બેઠી છું. પહેલાંના જમાનામાં આવી રીતે પથ્થર પર નીચે બેસતા હતા. હવે આપણને પથ્થર આવા મળતા નથી. એટલે જો આપ આવી શીટ પર પણ બિરાજો થોડી વાર માટે આવી રીતે, તો તમને બહુ રિલેક્સ ફીલ થાય. એકચ્યુઅલી હું અત્યારે બેઠી છું અને મને બહુ જ મજા આવી રહી છે સીટ પર બેસીને. તો આ હવે વિજયભાઈ પાસેથી જાણીશું કે શું કહે છે, આનું શું છે મહત્વ. વી વિલ ટેક ધ ઇન્ફોર્મેશન. તો વિજયભાઈ, આ પ્લેટ્સ અને પહેલાના જમાનામાં આવી રીતે કેવી રીતે બધું લોકો કેવી રીતે એક્સરસાઇઝ કરતા? આપણે છે ને ખોરાક ખાઈએ, પાણી પીએ, એની સાથે ક્ષાર જાય છે. હવે ક્ષાર બે જગ્યાએ ભેગો થાય. એક પગના તળિયામાં ભેગો થાય અને એક હાથના આ બધા ટેરવામાં ભેગો થતો હોય છે. તો ખુલ્લા પગે ચાલવાથી, ખડબસડી જગ્યાઓ પર ચાલવાથી પગના પળિયાનો ક્ષાર તૂટી જતો હોય છે. જ્યારે હાથના જે ટેરવાનો છે તો એ આ બધા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર. તો આ રીતે ઘસવાથી, આ રીતે હાથમાં ઘસવાથી જે તે જગ્યાએ ક્ષાર હોય એ તૂટતો જાય. અથવા તો જે મસલ્સ આપણું જકડાઈ ગયું હોય, સમજો કોઈ વજન ઊંચકવા ગયા આપણે અને અહીંયા ટ્રેસ થઈ ગયું, તો હવે આપણે અહીંથી પ્રેશર નહીં થાય, પણ આ રીતે જો આમ કરીશું તો એ મસલ્સ રિલેક્સ થઈ જશે. એટલે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટો આપણને આનો આમ આનંદ લેતા હોય, પણ આનંદની સાથે આના ફાયદા પણ છે. એટલે આ અલગ અલગ જે ટેકનોલોજી હતી જૂની, એ ટેકનોલોજીને આપણે ઇન્સ્ટ્રુમેન્ટમાં ટ્રાન્સફર કરી છે. એટલે આના ઘણા બધા ફાયદા છે, ઘણા બધા. દાખલા તરીકે કાપના મસલ્સ ભરાઈ ગયા હોય તો તમે આ રીતે કરો તો આનાથી રિલેક્સ થઈ જાય. ગમે એવા દુખાતા હોય, સોજો રહેતો હોય, હવે આ કાપ ભરાઈ ગયા હોય, લોહી ફરતું ના હોય, તો આવી વસ્તુ તો એમાં મુવમેન્ટ મળે. આ રીતના છે, આ રીતના છે, મજા પણ આવે અને ઝીરો બજેટમાં આખું ફેમિલી જીવનભર ચાલવાનું. આ કંઈ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ નથી, નુકસાન નથી કંઈ. એટલે બધા ફાયદાવાળી વસ્તુ જ છે. તો આવી રીતે જે ફિંગર ટિપ્સ છે, આવી રીતે જો તમે પ્રેશર કરશો આ પ્લેટ પર, કાં તો કોઈ ખરબચડી વસ્તુ હોય એની પર, પહેલાં આવી રીતે જે બોડીના જે નસો છે એને છૂટી કરવામાં આવતી હતી. અને સાથે જ જેવી રીતે વિજયભાઈએ કહ્યું કે આવી રીતે પણ બોડીની જે નસો છે, હાથના જે ક્ષાર છે તેને છૂટા કરવામાં આવતા હતા. અને ધીસ ઇઝ અગેન ધ પાર્ટ ઓફ એક્સરસાઇઝ કે જે બહુ જ મસ્ત, તમને મજા પણ આવે, બોડીને રિલેક્સ પણ થાય અને કોઈ નુકસાન પણ નથી એનું, નો સાઇડ ઇફેક્ટ. તો જૂના જમાનામાં જે એક્સરસાઇઝ થતી હતી અને નવા જમાનામાં આપણે આધુનિક થઈ ગયા છીએ અને નવી નવી એક્સરસાઇઝ કરી રહ્યા છીએ. તેનાથી કેટલાક નુકસાન પણ થાય છે, પરંતુ શું કરીએ, વી આર નાઉ મોડર્ન. આપણે મોડર્ન બની ગયા છીએ અને મોડર્ન બનવું જરૂરી પણ છે, કેમ કે મોડર્નિટીમાં જે આધુનિકતા છે આજની, તો ગઈકાલની ભવ્યતા પણ જોરદાર હતી. તો મોડર્ન હેરિટેજમાં આજે આપણે કસરતની વાતો કરી, જૂની અને નવી. આવી જ રીતે હું તમને નવી નવી પ્રાચીન અને નવી આવડતો બતાવતી રહીશ, ધરોહરોની મુલાકાત કરાવતી રહીશ. ત્યાં સુધી મને રજા આપશો, ફરી મળીશું. નમસ્કાર.